આજે આપણે ધોરણ 11 માં ત્રિકોણમિતિ ચેપ્ટરમાં અગત્યનો ટોપિક એટલે કે ત્રિકોણમિતિય બિંદુ જે આપણે એકમ વર્તુળ પર લઈએ છીએ એ ત્રિકોણમિતિય બિંદુઓનું સ્થાન અને એના મૂલ્યો શોધતા શીખશું. તો બહુ અગત્યનો ટોપિક છે. બધા એકદમ ધ્યાનથી સમજશે તો બધાને આવડી જશે. તો આપણે પહેલાં એકમ વર્તુળ દોરીએ છીએ. તમને બધાને ખબર છે કે એકમ વર્તુળ પર ત્રિકોણમિતિય બિંદુઓ ધન દિશા તથા ઋણ દિશામાં લઈ શકાય. ધન દિશા એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થશે અને ઋણ દિશા એ ઘડિયાળના કાંટાની દિશા થશે. એ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ. તો હવે આપણે ત્રિકોણમિતિય બિંદુઓ જે એકમ વર્તુળ પર આવેલા છે એના સ્થાન અને એના મૂલ્યો શોધતા શીખશું. તો બધા ધ્યાનથી જોશે. હું એકમ વર્તુળ દોરી રહી છું અને કઈ રીતે એમાં આપણે હવે જુદા જુદા બિંદુઓના સ્થાન અને મૂલ્યો ગોતતા શીખશું. આપણે એકમ વર્તુળ દોર્યું એમાં આપણે અત્યારે ધન દિશાની વાત કરીએ છીએ. એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. આ દેખાય છે જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. તમને ખબર છે કે આ રીતે આપણે બિંદુ A10 A'-10 B01 અને ત્યાં π/2 બિંદુ છે ત્રિકોણમિતિય બિંદુ 3π/2 B' એના અહીંયા છે 0-1 પાછા અહીંયા 2π આવે છે. તો આ આપણી એકમ વર્તુળની કઈ દિશામાં ત્રિકોણમિતિય બિંદુઓ આપણે મેળવશું? ધન દિશા. આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. શરૂ 0 થી કરીએ છીએ. 0 થી π/2 થી π થી 3π/2 થી 2π આ રીતે આપણે ધન દિશામાં જઈએ છીએ. તો એક નવી વસ્તુ ધ્યાન રાખો અને ઓલરેડી એકવાર આપણે રિપીટ કરીએ છીએ જે આપણે જાણીએ છીએ. બિંદુ A પાસે પાઈના બેકી સહગુણકો હંમેશા આવશે. તમને કોઈ કે 2π ક્યાં આવે તો બિંદુ A પાસે, 4π ક્યાં આવે તો બિંદુ A પાસે, બિંદુ A પાસે પાઈના બેકી સહગુણકો પહેલા 0 થી શરૂ કરીએ ધન દિશામાં. 2π 4π 6π એમ તમને કોઈ કે 100π તો પણ અહીંયા આવે, 200π તો અહીંયા આવે, 2020π તો અહીંયા આવે. બિંદુ A પાસે પાઈના હંમેશા બેકી સહગુણકો આવશે, યાદ રાખવાનું. બિંદુ A' પાસે પાઈના હંમેશા એકી સહગુણકો આવશે. π 3π 5π 31π 71π 1001π બધા પાઈના એકી સહગુણકો છે જે બિંદુ A' પાસે છે. અને અત્યારે આપણે ધન દિશાની જ વાત કરીએ છીએ. અત્યારે જે બિંદુઓ આપણે ત્રિકોણમિતિય બિંદુઓ માટે જે મૂલ્યો અને સ્થાન શોધશું એ ધન દિશાની વાત છે. બિંદુ B અને B' પાસે, બિંદુ B પાસે અને B' પાસે π/2 ના એકી સહગુણકો છે. તો એની એક ટ્રીક છે તો જે આપણે યાદ રાખીએ છીએ. ધારો કે બિંદુ B પાસે પહેલું પોઈન્ટ ધન દિશામાં π/2 આવે છે, પછી આખે આખું ચક્ર ફરીને 5π/2 આવે છે. તો તમે 5π/2 જે બિંદુ છે એની એક આગળની સંખ્યા એટલે કે એ 4 થશે. તો 5π/2 માં 5 ની આગળની સંખ્યા 4 છે જે 4 વડે વિભાજ્ય છે. તો બિંદુ B પાસે 5π/2 આવશે કારણ કે 5π/2 માં 5 ની આગળની એક સંખ્યા 4 છે. 4 છે એ 4 વડે વિભાજ્ય છે. therefore બિંદુ B પાસે એ 5π/2 બિંદુ આવશે. ધારો કે આપણે 9π/2 લઈએ તો 9π/2 લઈએ તો 9π/2 માં એનાથી એક આગળની સંખ્યા એટલે 8. તો 8 છે એ 4 વડે વિભાજ્ય છે. 8 છે જે 4 વડે વિભાજ્ય છે. તો 9π/2 પણ બિંદુ B પાસે આવશે ધન દિશામાંથી યાદ રાખજો કારણ કે આની આગળ નિશાની ધન છે, આની આગળ પણ નિશાની ધન છે. ધારો કે 11π/2 આપણે લખીએ તો 11π/2 માં 11 ની આગળની એક સંખ્યા 10 છે. તો 10 છે જે 4 વડે વિભાજ્ય નથી. તો
11π/2 બિંદુ B' પાસે આવશે અને એ પણ ધન દિશામાંથી આ રીતે B' પાસે આવશે. ધારો કે આપણે લખીએ છીએ 19π/2, તો 19π/2 છે તો 19 ની એક આગળની સંખ્યા છે 18 છે જે 4 વડે વિભાજ્ય નથી, તો 19π/2 પણ B' પાસે આવશે. તો આ રીતે આપણે જ્યારે ધન દિશાની વાત કરીએ ત્યારે બિંદુ A પાસે પાઈના બેકી સહગુણકો, બિંદુ A' પાસે પાઈના એકી સહગુણકો, બિંદુ B અને B' પાસે ધન દિશાની વાત કરીએ તો બિંદુ B પાસે જે ત્રિકોણમિતિય બિંદુ તમે લો એની એક આગળની સંખ્યા જો 4 વડે વિભાજ્ય હોય તો એ B પાસે આવે અને 4 વડે વિભાજ્ય ન હોય તો એ B' પાસે આવશે. તો આ રીતે આપણે લખી શકીએ ચોક્કસ કે 5π/2 છે, 9π/2 છે, 13π/2 છે, એ 4 વડે એની આગળની સંખ્યા 4 વડે વિભાજ્ય છે તો એ B પાસે આવે. અને ધારો કે આપણે 7π/2 લઈએ, 11π/2 લઈએ, 15π/2 લઈએ, જે એની આગળની એક સંખ્યા આપણે જોઈએ તો એ 4 વડે વિભાજ્ય નથી તો એ B' પાસે આવશે ધન દિશામાં. એ ખાસ યાદ રાખવાનું છે. તો આટલી વસ્તુ તમને શીખવ્યા પછી હવે આપણે જે પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ એ ધ્યાન આપજો બધા. ધન દિશામાં આપણે આગળ વધીએ છીએ અને બીજું બાજુમાં એક દોરીશ જે એકમ વર્તુળમાં ઋણ દિશા દર્શાવશે. અત્યારે આપણે ધન દિશાની વાત કરીએ છીએ. બધા અહીંયા જોશે કે શરૂઆત અહીંયા 0 થી થાય છે, પછી આ પાઈ છે, ધન દિશામાં પાઈ આવ્યો છે. તો તમે પહેલા ચરણનો તમે જનરલી કોઈ પણ ત્રિકોણમિતિય બિંદુ આખા પહેલા ચરણમાં 0 થી π/2 ની કિનારી ઉપર થીટા સ્વરૂપે લેશું. યાદ રાખશું ખૂણો કોઈ પણ અથવા ત્રિકોણમિતિય બિંદુ થીટા સ્વરૂપે લેશું. બીજા ચરણમાં પાઈ માઈનસ થીટા સ્વરૂપે. કેમ પાઈ માઈનસ થીટા? તો અહીંયા ધ્યાન આપો કે આપણે આ 0 થી પાઈ તો હાલ્યા ગયા અને પાછા વળ્યા એટલે માઈનસ બતાવે છે અને પાઈની આગળ પોતાની નિશાની ધન છે એટલે ધન દિશામાં પાઈ ગયા, ધન દિશામાં પાઈ ગયા અને માઈનસ થીટા એટલે પાછું વળવાનું એટલે આ બીજું ચરણ બતાવશે. પાઈ પ્લસ થીટા તો તમે જુઓ છો પાઈની આગળની પોતાની નિશાની ધન છે એટલે ધન દિશામાં પાઈ આવી જાવ, પ્લસ થીટા ને આગળ વધો એટલે ત્રીજું ચરણ આવશે. તો આ પાઈ પ્લસ થીટા બતાવે છે. ધારો કે ચોથું ચરણ છે તો એ 2π માઈનસ થીટા બતાવશે. 2π ની આગળ ધન દિશા છે, પ્લસ છે એટલે 0 થી કરીને 2π ધન દિશામાં આવી રીતે આવી ગયા. હવે માઈનસ કે છે તો ચોથું ચરણ આવશે. પ્લસ હોય તો આગળ વધે. તમને ખબર છે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એ ધન દિશા છે અને ઘડિયાળના કાંટાની દિશા એ કેવી છે? ઋણ દિશા છે. તો 2π માઈનસ થીટા તમને સમજાયું કે 0 થી આમ ચાલુ કરો ધન દિશામાં 2π ગયા કારણ કે 2π ની આગળ નિશાની ધન છે તો 0 થી 2π ગયા પછી માઈનસ થીટા એટલે પાછું વળવું પડે કારણ કે માઈનસ થીટા એટલે દિશા બદલાઈ જશે. પ્લસ તો આગળ જા 2π પ્લસ થીટા તો પહેલું ચરણ. તો આ રીતે આપણે પાઈના સ્વરૂપમાં આપણે એકમ વર્તુળના ભાગ કર્યા. પહેલા ચરણનો થીટા, બીજા ચરણનો પાઈ માઈનસ થીટા, ત્રીજા ચરણનો પાઈ પ્લસ થીટા, ચોથા ચરણનો 2π માઈનસ થીટા. હવે હું તમને જે શીખવવા જઈ રહી છું કે 6 વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ. તમને ખબર છે કોલ, પોઝિટિવ બધાને ખબર છે. પહેલા ચરણમાં, બીજા ચરણમાં સાઇન પોઝિટિવ, ત્રીજા ચરણમાં ટેન પોઝિટિવ અને ચોથા ચરણમાં કોસ પોઝિટિવ. આ યાદ રાખજો. હવે આનો ઉપયોગ આપણે કરશું. તો સાઇન હું પાઈ માઈનસ થીટા લખીશ તો બધાનું ધ્યાન અહીંયા હશે. પાઈ માઈનસ થીટા એ બીજું ચરણ બતાવે છે. 0 થી પાઈ ગયા આયરા પાઈ પાસે આગળ નિશાની પ્લસ છે ધન દિશામાં પાઈ ગયા અને માઈનસ થીટા એટલે બીજા ચરણમાં બહુ નહીં જવાનું તરત જ પાઈ ગયા તરત એટલે પાઈ માઈનસ થીટા બીજું ચરણ બતાવશે. બીજા ચરણમાં સાઈન કેવો? બીજા ચરણમાં સાઈન ધન તો આનો જવાબ આવશે સાઈન થીટા. તમને એમ થશે કે આ પાઈ ક્યાં ગયો? આ પાઈ માઈનસ થીટા જે છે એ બીજું ચરણ બતાવે છે. પાઈ માઈનસ થીટા એ બીજું ચરણ બતાવે છે. બીજા ચરણમાં સાઈન કેવો? તો બીજા ચરણમાં સાઈન ધન તો જવાબ આવશે સાઈન થીટા. ધારો કે હું
cos પાઈ માઈનસ થીટા લઉં તો પાઈ માઈનસ થીટા ચોક્કસ બીજું ચરણ દર્શાવે છે, બીજું ચરણ. પણ બીજા ચરણમાં cos કેવો ઋણ, એટલે એનો જવાબ આવશે માઈનસ cos થીટા. આ ચરણ દર્શાવે છે પાઈ માઈનસ થીટા જે તમને બતાવે છે. ધારો કે તમને કોઈ પૂછે tan પાઈ પ્લસ થીટા, તો tan પાઈ પ્લસ થીટા, તો પાઈ પ્લસ થીટા એ કયું ચરણ છે? ત્રીજું ચરણ. ધન દિશામાં ત્રીજું ચરણ પાઈ પ્લસ થીટા. તો ત્રીજા ચરણમાં tan કેવો? તો ત્રીજા ચરણમાં tan ધન, તો જવાબ આવશે tan થીટા. ધારો કે તમને કોઈ પૂછે cot પાઈ પ્લસ થીટા, તો પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ બતાવશે. પાઈ એટલે પોતે એની આગળ નિશાની પ્લસ, એટલે ધન દિશામાં પાઈ સુધી જવાનું, પ્લસ થીટા એટલે આગળ વધવાનું, એટલે ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણમાં cot કેવો? ધન, તો જવાબ આવશે cot થીટા. ધારો કે મારે cosec લખવો છે, cosec. ધારો કે હું 2π માઈનસ થીટા લખું. તમને ખબર છે 2π ની આગળ પ્લસ છે, 2π ની આગળ આવી, આગળ પ્લસ છે એટલે 2π મારે ધન દિશામાં આમ જવાનું, અત્યારે ધન દિશાની જ વાત છે. માઈનસ, એમાં માઈનસ થીટા એટલે પાછું મળવાનું. સમજાણું? 2π આમ આવ્યા અને માઈનસ એટલે પાછું મળવાનું, ચોથા ચરણમાં આવશે. તો cosec ચોથા ચરણમાં cos ધન છે, cosec તો ઋણ છે, તો માઈનસ cosec થીટા. આ રીતે આપણે ધારો કે જોઈએ sec 2π પ્લસ થીટા. હવે 2π પ્લસ થીટા એટલે 2π ની આગળ નિશાની પ્લસ છે, એટલે ધન દિશામાં 2π સુધી જવાનું, એટલે 0 થી કરીને 2π પ્લસ એટલે આગળ વધવાનું, એટલે પ્લસ થીટા. એટલે પહેલું ચરણ આવશે, પહેલા ચરણમાં sec કેવો? ધન, બધા ધન છે. તો આ રીતે મેં તમને પાઈ આધારિત, પાઈના સહગુણકો આધારિત મૂલ્યો શીખવ્યા. આગળ વધીએ છીએ હજી એમાં. ધારો કે તમને કોઈ પૂછે કે sin 5π માઈનસ થીટા, તો તમને ખબર છે કે 5π એટલે પાઈનો એકી સહગુણક છે, એ ડેશ પાસે આવશે. પાછું 5π ની આગળ પ્લસ છે, આગળ નિશાની પ્લસ છે, આવી. તો 5π આપણે આમ જઈ શકશું, એ ને અહીંયા આપણે 5π આવી ગયા. ભલે ચક્ર ફરશું પણ આપણે તે ચક્ર ફરવાનું સ્થાન નક્કી કરીએ છીએ. તો એડેસ પાસે પાઈનો એકી સહગુણક આવે એ ખબર છે, આગળ નિશાની આવી પ્લસ છે એટલે 5π અહીંયા આવી ગયા. આયરા 5π માઈનસ થીટા એટલે બીજું ચરણ આવશે. 5π ધન દિશામાં આવી ગયા, આયરા ધન દિશામાં, અને પછી માઈનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવો? ધન, તો એનો જવાબ આવશે sin થીટા. ધારો કે હું cos 11π પ્લસ થીટા લખું છું, તો 11π પ્લસ થીટા, 11π એટલે પાઈનો એકી સહગુણક છે. 11π આવશે, 11π ની આગળ નિશાની પ્લસ છે એટલે 11π અહીંયા આમ આવશે, એરો ધન દિશામાં અહીંયા પ્લસ થીટા એટલે કયું ચરણ આવશે? ત્રીજું ચરણ, કારણ કે આગળ વધવાનું છે એટલે પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos કેવો? ઋણ, એટલે માઈનસ cos થીટા થશે. ધારો કે હું લખું છું tan 24π માઈનસ થીટા, તો બધા જોશે કે આ 24π છે એની આગળ નિશાની કેવી છે? પ્લસ, એટલે ધન દિશામાં 24π અને પાઈનો એકી સહગુણક એ પાસે આવે. તો 24π ધન દિશામાં આવી રીતે અહીંયાથી 0 થી કરી ને આમ 24π આવે. 24π માઈનસ થીટા એટલે પાછું મળવાનું, પ્લસ થીટા તો પહેલા ચરણ આગળ વધે. તો 24π માઈનસ થીટા ચોથું ચરણ બતાવે છે. ચોથા ચરણમાં tan ઋણ એટલે માઈનસ tan થીટા, એનો જવાબ આવશે. cot માઈનસ cos 200π પ્લસ થીટા. હવે 200π એટલે પાઈનો એકી સહગુણક છે, આગળ નિશાની પ્લસ છે એટલે એ ધન દિશામાં જવાનું નક્કી કરે છે. તો 200π એ 0 થી કરીને 200π તમે આમ આવી ગયા. હવે પ્લસ થીટા એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ. પહેલા ચરણમાં cot કેવો? ધન, બધા ધન છે એટલે cot થીટા આવશે જવાબ. આ યાદ રાખવાનું છે, આ રીતે આપણે આગળ કરશું. ધારો કે 302π માઈનસ થીટા આપ્યું છે, તો cosec 302π એટલે પાઈનો બેકી સહગુણક છે, પાછળ આગળ એની આગળ નિશાની પ્લસ છે એટલે ધન દિશામાં આપણે 302π આમ આવે, અને માઈનસ થીટા એટલે કયું ચરણ આવશે? ચોથું ચરણ. ચોથા ચરણમાં cosec કેવો? ઋણ, એટલે માઈનસ cosec થીટા. આ યાદ રાખજો, આવી રીતે આપણે એનો ઉપયોગ ખૂબ કરશું. આપણે જિંદગીભર જ્યાં સુધી ગણિત સાથે રહેશું ત્યાં સુધી આપણે આનો ઉપયોગ આવડવો જોઈએ. એકાગ્રતા સાથે સમજો હું કઈ રીતે લખું છું. ધારો કે 333π માઈનસ થીટા લખ્યું છે, તો
333 પાઈ ની આગળ નિશાની તો પ્લસ છે એટલે ધન દિશામાં આપણે જવાનું. હવે માઈનસ થીટા અને પાઈ નો કેવો સહગુણક છે? એકી સહગુણક. એટલે ધન દિશામાં 0 થી કરીને 333 પાઈ અહીંયા આવી ગયા. માઈનસ થીટા એટલે પાછું વળવાનું. પ્લસ થીટા તો આગળ વધે તો માઈનસ થીટા એટલે પાછું વળવાનું. એટલે બીજું ચરણ આવશે. બીજા ચરણમાં સાઈન ધન છે, સેક તો ઋણ છે એટલે માઈનસ સેક થીટા. તો આ રીતે મેં તમને એકમ વર્તુળમાં ધન દિશામાં પાઈના સહગુણકો એકી અને બેકી હોય તો કઈ રીતે ત્રિકોણમિતીય બિંદુના સ્થાન નક્કી કરવા એ શીખવાડ્યું. હવે ઋણ દિશામાં કરીએ છીએ. પાઈના જ સહગુણકો પણ હવે ઋણ દિશામાં. તો ધ્યાન આપજો, હું બાજુમાં જ એકમ વર્તુળ ફરી દોરીશ અને ઋણ દિશામાં પાઈના જ સહગુણકોની વાત થશે. હજી π/2 ના પછી ભણશું એટલે પાઈના સહગુણકો આપણે કરીએ છીએ. હવે હું ઋણ દિશામાં એકમ વર્તુળ દોરીશ. એકમ વર્તુળ ચોક્કસ પણ દિશા એની એમાં થીટાની દિશા ઋણ હશે. ત્રિકોણમિતીય બિંદુની દિશા ઋણ હશે. આ દિશા છે જો આ ઋણ ઘડિયાળના કાંટાની દિશા છે. ઘડિયાળના કાંટાની દિશા. હા તો અહીંયા 0 પછી અહીંયા માઈનસ π/2 અહીંયા માઈનસ π અહીંયા માઈનસ 3π/2 અહીંયા માઈનસ 2π. હવે તમને ખબર છે કે ઋણ દિશામાં આપણે જાશું તો પહેલો જ ચોથા ચરણમાં આ ચરણ ચોથું જ છે. એમ નહીં કે ઋણ દિશામાં જઈએ તો ચરણ પહેલું થઈ જાય તો ચોથું જ છે. ચોથા ચરણમાં માઈનસ થીટા સ્વરૂપે લેશું. પછી અહીંયા જોજો આ માઈનસ π પાછા વળ્યા એટલે માઈનસ π પ્લસ થીટા સ્વરૂપે લેશું. અહીંયા ધ્યાન આ જો આ ઋણ દિશામાં માઈનસ π અને પાછા વળવા માટે પ્લસ વાપરવું પડશે કેમ કે આ દિશા ઋણ છે. પાછા વળશો તો એ પ્લસ થશે. ઓમાં શું હતું? દિશા ધન હતી, પાછા વળો તો માઈનસ થતું. અહીંયા આ દિશા પોતે ઋણ છે. આ માઈનસ π પછી પાછા વળો એટલે પ્લસ થીટા થશે. પછી આમાં આગળ વધો તો આ માઈનસ π આગળ વધો એટલે માઈનસ થીટા ઋણ દિશા છે. અને અહીંયા માઈનસ 2π પ્લસ થીટા. કેવી રીતે બતાવું છું. આ 0 થી કરીને માઈનસ 2π ગયા અને પાછા વળ્યા એટલે પ્લસ થીટા થાય. બરોબર? તો આ રીતે આપણે ઋણ દિશામાં પાઈના સહગુણકોની ગોઠવણ કરી. હવે એના મૂલ્યો આપણે જોઈએ છે તો ધ્યાન આપજો. અહીંયા તમે સાઈન તમને કોઈ પૂછે માઈનસ 3π પ્લસ થીટા. હવે તમને ખબર છે કે પાઈનો એકી સહગુણક a' પાસે આવે છે. પાઈનો એકી સહગુણક a' પાસે આવે છે અને પાઈનો બેકી સહગુણક a પાસે આવે છે. ઋણ દિશા છે. આગળ જો આ 3π ની આગળ નિશાની કઈ છે? માઈનસ એટલે જવાનું ઋણ દિશામાં નક્કી. તો આ જો આ માઈનસ 3π લામાં આવે પ્લસ થીટા એટલે પાછું વળવાનું. એટલે કયું ચરણ થશે? ત્રીજું ચરણ. બીજા ચરણમાં સાઈન કેવો? ઋણ. એ જ પ્રમાણે ઓલ પોઝિટિવ. આમાં પણ જેમ હતું એમ જ. પછી આમાં સાઈન પોઝિટિવ. પછી આમાં કોસ tan પોઝિટિવ અને ચોથામાં કોસ પોઝિટિવ એટલે ધન. બરોબર? એ જ પ્રમાણે ખાલી દિશા ઋણ છે, બાકી કાંઈ બદલ્યું નથી. તો -3π એટલે ઋણ દિશામાં આમ જવાનું અને પ્લસ એટલે પાછું વળવાનું. એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઈન ઋણ. ધારો કે કોસ -11π θ. હવે વિચારો આ 11π ની આગળ માઈનસ છે એટલે ઋણ દિશામાં -11π એટલે એકી સહગુણક અહીંયા આવી ગયો. માઈનસ થીટા એટલે આગળ વધવાનું એટલે બીજું ચરણ આવશે. બીજા ચરણમાં કોસ કેવો? ઋણ એટલે એનો જવાબ આવશે માઈનસ કોસ થીટા. ધ્યાનથી બધા જોશે. tan -40π પ્લસ થીટા -40π પાઈનો બેકી સહગુણક છે પણ માઈનસ આગળ છે એટલે ઋણ દિશામાં -40 જવાનું. એટલે કે આમ કરીને 0 થી કરીને -40π આવ્યા અને પ્લસ થીટા એટલે પાછું વળવાનું. એટલે પહેલું ચરણ થશે. -40π એટલે ઋણ દિશામાં -40π જવાનું. આ 0 થી કરીને આમ -40π જવાનું. પ્લસ થીટા એટલે પાછું વળવાનું. એટલે પહેલું ચરણ આવશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય ધન એટલે tan થીટા થશે. પછી કોટ -132π θ. તો -132π એટલે માઈનસ જે આગળ બતાવે છે એ ઋણ દિશા બતાવે છે. આ પાઈનો બેકી સહગુણક એટલે
132 પાઈ આમ આવે અને માઈનસ થીટા એ આગળ વધવાનું એટલે ચોથું ચરણ થશે. ચોથા ચરણમાં કોટ કેવો ઋણ એટલે માઈનસ કોટ થીટા થશે. પછી કોસેક માઈનસ 11 પાઈ પ્લસ થીટા તો માઈનસ 11 પાઈ આ માઈનસ શું બતાવે છે આગળનો માઈનસ શું બતાવે છે ઋણ દિશા બતાવે છે એટલે માઈનસ 11 પાઈ એટલે ઋણ દિશામાં માઈનસ 11 પાઈ એ ડેશ પાસે આવે અને પ્લસ થીટા એટલે પાછું ત્રીજા ચરણમાં જવાનું છે એટલે ત્રીજા ચરણમાં કોસેક કેવો ઋણ એટલે માઈનસ કોસેક થીટા અને આવી જ રીતે ગમે તે તમે લઈ શકશો માઈનસ 1001 પાઈ માઈનસ થીટા તો જો માઈનસ 1001 પાઈ એટલે શું પાઈ નો એક દિશા ગુણક અને આગળ પાછો માઈનસ એટલે ઋણ દિશા બતાવે છે એટલે માઈનસ 1001 પાઈ અહીંયા આવી ગયો આવી રીતે ઋણ દિશામાં અને માઈનસ થીટા એટલે બીજું ચરણ બતાવશે અને બીજા ચરણમાં સેક કેવો ઋણ એટલે આનો જવાબ આવશે માઈનસ સેક થીટા. તો આ રીતે મેં તમને જે પાઈના સહગુણકો આધારિત ત્રિકોણમિતિય બિંદુના સ્થાન તમને સમજાવ્યા. તમને બધાને મજા આવી હશે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.